હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો બધા કરતાં પહેલાં બ્લોગ ચાલુ કરીએ અને પહેલાં તમે હાઈપનું બટન દબાવી દેજો. જો ન દબાવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો. તો આજે અમારા ઘરમાં આવી ગયા છે ગાજર ને વટાણા, સ્ટોર કરવાના વટાણા ને બધું આવી ગયું છે ને ગાજર આવી ગયા છે. આવી ગયું છે પછી ચાખીએ. ગાજર હલવો બનાવવામાં કેવું થાય? હલવો બનાવવામાં ઓલું ન થાય, પણ બેહીને કમર ફાટી જાય. ઉપર બેહવું પડે, વધારે એવું થાય. મમ્મી કન્ટિન્યુ ઊભા ન રહી શકે અને હું કન્ટિન્યુ બેહી ન શકું. એટલે એકવાર તો બનાવ્યો પણ કેવું બનાવવામાં જોર નીકળી જાય, ખાવામાં 10-15 મિનિટે ન થાય. 2 દી ડબ્બો ન આવ્યો, બધું પતી ગયો. મેં કીધું ખજૂર પાક બનાવી દઈશ. ખજૂર પાકમાં એટલી વાર નથી લાગતી, કેમ કે અત્યારે પછી વધારે બેસવું થોડુંક ટફ છે. એટલે એ ખજૂર પાક હજી બીજો લઈ આવ્યા છીએ. ખજૂર પાક કાલ રાતે કેવલ ખાતા હતા તો ખવાઈ ગયો. એટલે હવે મને કહે કે આ તો ભાઈ હોય કે બીજો બનાવી દેજે. એટલે મેં તો સારું, તો હવે બેહીશ ને ત્યારે ઠળિયા કાઢી નાખશે, મેં એ બનાવી દઈશ. હવે આમાં તો પછી દમ નીકળી જાય. કેટલી વાર કેટલી વાર બેઠા હતા મમ્મી? કેટલી વાર બેઠી હતી હું તે દિવસે. લગભગ 12:30-1 વાગ્યાની બેઠી હતી. દૂધ બારવાનું એટલે બહુ વાર લાગે. તે કેટલા 3-3:30 ધીમા તાપે કોલું કરીએ ને 3:30 માંડ બની રહ્યું. એ ધીમો ચાલુ રાખીએ ને થોડીક વાર હુઈએ ને બેસીએ ને એને કરતી નો મજા આવે. કીધું હવે બીજી વાર ખાલી કોરા ગાજર ખાઈ લ્યો, ખાવા હોય તો. કીધું તો કેવલ મને કહે કે ખજૂર પાક તો બનાવી દેજે કાલે, કે મેં એ બનાવી દઈશ. શું કે બાપુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર કહી દો મારા વાલા? ક્યારેક ખરાબ સમય આવે ને તો ગભરાવાનું નહીં, કેમ કે ક્યારેક ખરાબ સમય છે ને એ આપણે સારા માણસ મેળવવા માટે પણ આવતો હોય. ઓલું કે ને કઈક ખરાબ થતું હોય તો કઈક સારું થવા સારું થયું હોય તો એમાં ગભરાવાનું નહીં ક્યારેય. સાચી વાત છે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. ઓકે, આ જો શાક લઈને આવ્યા. હવે રોટલી બનાવી છે, શાક બની ગયું છે, મરચાં વઘારેલા ખાલી રોટલી જ બાકી ને? ખાલી રોટલી જ બાકી છે. ગાજર લેવી છો, હલવો કરવો હોય તો ભલે, નકર ગાજર હલવો નથી કરવો, હું તો કહું છું. એટલે હલવો નથી પણ ઓલા કરી નાખશું. ગાજર ને હું લઈ તો છું, મેં તો અથાણામાં નાખવા ઓલા કરી નાખશું. ઈ થાય. અત્યારે પાછા એમ થાય ગાજર મીઠા હોય ને મજા આવે ખાવાની, સરસ આવે. અમારે શૂટ કરતા હોય ને તો કાંઈક એવું કંઈક સીન હોય ને તો ગાજર ફોલો સીનમાં લેવાનું ને તો ફોલતા કલાક ખવાઈ જાય ગાજર. એ બાને ગાજર તો ખવાય એમ થાય. આવું બધું ખાય, ઓલું બધું ખાવા કરતા આવું બધું ખવાતું હોય ને સારું. ટમેટા ને ગાજર ને બધું અત્યારે બહુ સારું આવે. ઓમ નહીં ખાય પણ આવી રીતે લઈને બેઠા હા તો ખવાઈ જઈશું. આમ આપણે કેશું લઈ લઈને તો ફ્રીજમાં ખોલીને કોઈ નહીં કાઢે. પણ આવી રીતે આમ ક્યારેક સૂટમાં લેવાનું હોય તો ખોયલું હોય ને કાઢી લઈને બેઠા હોય તો ખાઈ જશે. હું કહું સારું ખાઈ એને પોગે. સાચી વાત છે. આવું બધું તો સારું. અત્યારે સારું શિયાળામાં કેવું સરસ બધું આવતું હોય. હમણાં હું ને કેવલ, હું તો કેટલા ટાઈમથી પીવું છું. કેવલ હમણાં જ્યુસ પીવાનું ચાલુ કર્યું છે, પણ એ યાદ કરાવો તો પીવે ને તો ન પીવે. એના જેવું કાલ ન પીધું તો પડ્યું રહ્યું. હવે આજ સાંજે આવશે, અત્યારે સવાર નાસ્તો કરીને ગયા ને, હવે સાંજે આવશે ને એટલે હવે જ્યુસ બનાવી દઈશું એટલે એ પી લેશે. કેમ કે અત્યારે આમળા એટલા સરસ આવે. મારા પેલા બહુ વાળ ખરતા, જો કે અત્યારે પ્રોટીન ને બધું લેવાતું એટલે તો હાલે. ને તો અત્યારે આમળાનું જ્યુસ પીવું છું ને તો વાળ તો બિલકુલ નથી ખરતા મારા. બોલ, આમળા, પાલક, બીટ તમારે પીવાનું મમ્મી, એટલે બધું નાખીને જ્યુસ સવારે બનાવો ને તો તમારે 1 ગ્લાસ પી લેવાય પેલા. તો એક વાળ નખર બિંદુના વાળ તો ખરતા એટલા બધા ખરતા. એટલે તમારે કેટલા ખરે છે ને? હા મારે ખરે. તો હવે પી લેવાય. બિંદુના હાવ બંધ થઈ ગયા. એટલે કીધું આ જ્યુસ તો કીધું પીવો જ હશે. હવે કીધું સારું તો હવે બનાવો પેલા તમારે પી લેવાય, પછી દે આવું 2 ગ્લાસ બહાર રખાય. બાકી આ તો બધાને પીવે, પપ્પાને જ દેવાય. હા પીએ તો થાય ને. મારે ક્યાં વાર વાળ નો ખરતા થઈ ગઈ એમ નહીં, ખાલી ટાલ જ થઈ ગઈ. વાળ ખરતા ન હોય ને. આ તો પપ્પા અત્યારે તો સારું સારું એમ. ઈ તો સારું ને જ્યુસ તો. આમળા ને એવું બધું સ્કિન એ ફેર થાય હોય નથી, સરસ થઈ જાય એકદમ. આમળા હોય, પાલક હોય, બધું હોય, મજા આવે. ટમેટું નાખો, ક્યારેક ટમેટું નાખું, ક્યારેક ન નાખું, નક્કી ન હોય. પણ આ બધી વસ્તુ તો હોય જ. ગાજર ને બધું. ટમેટા દેશી નાખવું હોય ને, કે ઓલા ક્યારેક નાખું દેશી ટમેટા. દેશી ટમેટા સરસ આવે ને, ખાટું મીઠું થાય. યસ, તો આવું છે.
અને વટાણા આવી ગયા છે, જો હું તમને બતાવી દઉં. અમારે સ્ટોર કરવા, અમે દર વર્ષે સ્ટોર કરીએ, પણ કેવું હોય કે અમારે પાણી આવે ને, જ્યારે રેલ આવે ને ત્યારે 2 દિવસ બંધ રહીએ, પણ ભગવાનની દયા બગડતું નથી. મારા બેન ને અહીંયા એ લોકો બધા કરે ને, એ લોકોને પાણી આવે ને, એ લોકોને તો બિચારાને બધાની ફ્રીજ ઉપર ચડાવવા પડે, એટલે બગડી જાય. અમારી વાંધો નથી આવતો. જો આટલા બધા ગાજર છે, તો હું ગાજર લઈ 2 કિલો. બધું આવી ગયું છે. બટેકા આવી ગયા છે, સંતરા જો લાઈન થઈ ગઈ. મેથી નથી મમ્મી? મેથી આવે ઈ નહીં, તો ઓલી નથી. મેં સ્ટોર કરવાનું મેથી પછી નથી. બધું આરે ક્યાંથી પછી થાય એમ. અને આજે હું ઠેલી એક જ લઈ ગઈ હતી ને જબલા તો કોઈ નહોતા, તે પછી આ તો બધું અત્યારે મેથી હોય ને તો મેથી થઈ જાય એમ. મારે મેથી કાલ લઈ આવી છે. કાલ કે પરમથી જાઉં ને એટલે મેથી લઈ આવું. જો તારા હાટું છે ને એક મેથી તો તે રોમ લઈ ગઈ, આ ચીકુ લઈ ગઈ, બરાબર? ઈ શું છે? જમરૂખ છે. અચ્છા, અને આ સંતરા, દેશી સંતરા જ આખી માર્કેટમાં જોયું ક્યાંય નહીં. આ સંતરા તમે તો આ તો હવે લેતી જાવ એવી હોતી કીધું. હા, પપ્પા ગયા તો ત્યારે નહોતા. અને આ કીવી છે. કીવી તું ખાતી નથી એટલે બહુ કેવી નથી ખાતી, હવે નથી ભાવતા મને. કીવી અખ્ખે પડી ગયા છે. કીવી કેટલા ખાધા, બહુ ખાધા મેં કીવી ને. ઓમ ખાય છે. હા, અને આ બોર બહુ મીઠા છે એમ કે છે. જો બોર આવી ગયા હો, સીઝનના બોર. વાહ, અમારે મોરબીના બોર બહુ વખણાય. અમારે મોરબી બહુ બધા મસ્ત પછી આ મસ્ત બોર મોરા આવે. લઈ. આટલું જ લઈ. શાકભાજીમાં બીજું કઈ નથી લીધું. આજે આ બધું લેવતું ને એટલે અમારે મોરબી છે ને બોર બહુ મસ્ત ના આવે. ત્યાંથી કોક આવતું હોય ને એટલે મેં ત્યાંથી મંગાવી. ગોળ આવે. આ તો ઓલા લંબગોળ જેવા છે ને, એ ગોળ આવે ને એટલા મીઠા આવે ને બોર. મરચા. ચીણિયા બોર કોને ખાધા એ કહેજો. ચીણિયા બોર આપણે અહીંયા આવે છે? એ તો ઓલા લાલ હો, ઝીણા, ઝીણા, હા. આઈ. ના એ આવે નથી છે? આવતા, નથી આવતા. હવે આવશે ને? હવે હવે નો અહીંયા આવે. મેં માર્કેટમાં જે જોઈએ જ નથી. મોટી એ માર્કેટ ક્યાં હોય ખબર? કા મોટી માર્કેટ ને કા ડીડી ગર્લ્સ સ્કૂલ ની. હા, 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 અહીંયા બેઠા હોય છોકરાઓ છૂટે ને એટલે એ છોકરાઓ લે નાના નાના એ બોર છે. એ મસ્ત ના બોર આવે. નાના હતા ને ત્યારે બહુ ખાતા એ બોર. ભલે આમ બેગમાં નાખ્યા હોય ને તો વાસ ખોલીએ ને એટલે ખબર પડી જાય કે કોકની પાસે બોર છે એમ. સ્મેલ જ એટલી આવે એ બોરની. ખાતા હોય ને એટલે પણ મજા આવે. જેને ભાવતા હોય ને એને ખવાય. એમ જો આ બોર છે, લાવો તો મમ્મી. આ મીઠા હોય ન હોય આનું નક્કી ન કહેવાય, પણ ઓલા ગોળ હોય ને અમારા, ઈ છે ને થોડાક પાકેલા હોય, બહુ મસ્ત ને. એ તો બહુ જ મીઠા હોય. કેવું છે? મીઠું હે, મીઠું હે. સરસ, ચાલો બધા બોર ખાવા. શિયાળો. તો જો આજે સુરતથી આવી ગયો છે બેબી માટેનો કબાટ. તો જો હા જીવ હવે કીધું હાલો, કીધું હવે બનાવવાનું ચાલુ કરી કીધું. પછી આખું બની જાય ને એટલે તમને આખું કમ્પ્લીટ કરીને બતાવશું, વચ્ચે વચ્ચે બતાવશું. કેમ કે થોડુંક એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી, પણ થોડુંક કોમ્પ્લિકેટેડ તો છે. કેમ કે હું લેવા ગયો ને ત્યારે હું જોઈને આવ્યો હતો, એટલે ત્યારે મેં જોયું ખરું. એટલે એમણે જે અંકલ હતા એમણે મને બતાવ્યું બધું કે ભાઈ આવી રીતે આમ કરાય એમ, આ બધા પાર્ટ્સ આના છે ને આના છે ને એમ. એટલે કીધું કાંઈ વાંધો ને હાલો. તોય ત્યારે તમે હાયા કરી દીધી. પછી ખરેખર કહું ત્યારે ટપ્પો એટલો પડ્યો જ નહોતો, 40-50% જ ટપ્પો પડ્યો હતો. પણ મેં કીધું હા રેડી હાલો, એ તો આવડે જ છે. એટલે જોઈએ હવે કેવા કંઈક ભગા ન થાય સારું. જો અહીંયા એસેમ્બલ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આશીષભાઈને કામે લગાવી દીધા. ખુશીબેન ખૂણામાં બેસી ગયા છે. દેખાતી નથી. દેખાઈશ ને પછી કા અત્યારે નડાય ને આ ફ્રેમ આવશે અને એની ઉપર હજી એક ફ્રેમ આવશે. બે દરવાજા વચ્ચે પેલા સ્ટાર્ટિંગમાં તો ખબર ન પડી, હવે ધીમે ધીમે થતું જાય. વસ્તુ એવી હોય ને હા, ખટપટી બધું એસેમ્બલ કરવામાં કેટલી વાર હા, લાગે. વાર લાગે. ચાલો એકદમ મસ્ત થઈ જાય ને પછી બતાવીએ. પછી રૂ રાખીને પાટો બાંધી દે. આમ બતાવો તો અહીં લાવો તો. જો કાંડ કર્યો આ સાહેબ. ક્યાં લાગ્યું ક્યાં એક્ઝેક્ટલી? અહીંયા જો સાહેબના કામ જ આવે. તો હું મોઢામાં નો નખાય. ધોઈ જ નાખો. જો ફાઇનલી કબાટ રેડી થઈ ગયો છે. જો
કેટલું કાઢ્યું ને કેટલા ધોબા માર્યા ત્યાં પૈતું. બલિદાન દીધું, લોહી દીધું. હા. એ વાત સાચી. હવે કોક કે ને તા લોહીથી સીંચો હે કબાટ. હા આહા. સાચી વાત છે. જો હવે જગ્યા ઉપર મુકાઈ જાય, એક ટીપાઈ બહાર કાઢવાની છે, આવી જાય એટલે સેટ. બરાબર ને? માપો માપ આવી જશે. એક આ પાઇપ નું આવ્યા ક્યાંય, ઈ અમને ઓલું થઈ ગયું. પાઇપ મેળે નથી આવતા ક્યાંય, ટૂંકા પડે છે અંદર. ઈ છ પાઇપ વહી જાય. એ તો પોતે પૂછી જોશું એટલે પછી ખબર પડી જશે. કરીને પૂછશું, યસ. ખબર પડી જશે. તો લાવ્યો કેમાં? આમાં ગાડીમાં જો મસ્ત બેબીનો કબાટ આખો કમ્પ્લીટ કર્યો, ગોઠવો, અને પછી બેઠા હતા ઘડીક વાર આશીષ ને ઈ બધા થોડો ઘણો નાસ્તો ને એવું કર્યું, અને એ લોકો ગયા હમણાં. તો કીધું હાલો હવે બિંદુને કીધું આપણે હુઈ જાય, કાલે હવે પાછું ફોટોશૂટ કરવું છે, એટલે ઇન્ડોર ફોટોશૂટ જ છે, એટલે એ કરવાનું છે. એટલે પછી સવારે કામ બામ પતાવીને એમાં ચાલુ કરી દઈશું. થોડીક વસ્તુ લાવવાની છે એના રિલેટેડ, તો એ બધું લઈ આવશું ને એવું બધું કરશું. સારું, ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.